જીવન, તું અહીંયા શું કરે છે? આ જીવનભાઈ પથ્થરથી મારા માથામાં મારવા આવ્યા છે. આ જુઓ, માથામાં કેટલું વાગ્યું છે. એ માધવને કોઈએ મારું નામ પણ નહોતું કીધું, તો એ મારું નામ બોલ્યો. ને એટલું જ નહીં, આપણે જે મનમાં વાત કરીએ ને એ પણ એ બધું જ સાંભળી લે છે. એટલે વિચાર કર બેના, એ વ્યક્તિ આપણા માટે કેટલો જોખમી છે. શું કઈ પણ બોલે છે ભઈલા? એ મનની વાત કેવી રીતે જાણી શકે? અરે તને ખબર નથી? શું હાલે છે જીવનભાઈ? પેટ પૂજા કરી રહ્યા છો? કાળો જાદુ કર્યો છે ને? જવાબ આપીશ તો એ જીવનભાઈ પાછા ભાગી જશે. ભાગીને કેટલા થાકી ગયા છે બિચારા. ક્યાંથી આવો છો તમે? એ તળાવમાંથી. મારી સામે સરખી રીતે વાત કરવાની, નહીં તો પાછા તળાવમાં મોકલી આપીશ. વેર વિના વળે નહીં, એ જ હવે. સમજ્યા ને? હા, સમજી ગયો. વેર લીધા વગર તમે શાંત નથી બેસતા, એમ કહો છો ને તમે? જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જતા રહેશો, નહીં તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. ખબર છે, વખત આવે જતો રહીશ. મોટા ભાઈ, માનવ કાકાએ નરસિંહને ઘસીને નવડાવ્યું અને હવે નરસિંહ માટે રોટલા ઘડી રહ્યા છે. માધવ કાકા નવડાવતી વખતે ગલગલિયા કેટલા કરતા હતા. માધવ કાકા મને ગલગલિયા કરતા હતા અને માણેક આમ જ દાંત કાઢીને હસતી હતી. જો ને, અત્યારે પણ હસી રહી છે. જો પણ હું કેવી રીતે જોઉં? માણેક, માધવ કાકા કેવા દેખાય છે? બહુ જ રૂપાળા દેખાય છે. હંમેશા હસતા જ રહે છે અને એમની આંખો તો જાણે મોર જેવી. સ્વભાવ પણ બહુ જ સારો છે, એકદમ રમતિયાળ. પણ શું, એ થોડાક અલગ છે. અલગ એટલે? બોલને, અલગ એટલે? અલગ એટલે કેવી રીતે અલગ એ ખબર નથી, પણ આપણા બધા કરતા અલગ છે. મોટા ભાઈ, તમને પણ માધવ કાકા અલગ લાગે છે ને? ના, એ આપણા જેવા જ દેખાય છે. તને એમાં અલગ શું લાગે છે? અલગ ક્યારેક એ મને સૂરજ દાદા જેવા દેખાય છે, ક્યારેક ચંદા મામા જેવા દેખાય છે. એ જો હજી થોડા દિવસ રોકાય તો ખબર પડે. મોટા ભાઈ, વધારે વાર એ અહીંયા નહીં રોકાય નરસિંહ. એ ક્યારે જવાનો છે?
અત્યારે બાળકોની સામે આ વાતની ચર્ચા કરવા માંગતો નથી. માણેક, હું જરા રસોડામાં જોઈ આવું. માધવ કાકા નરસિંહ માટે કેવા રોટલા બનાવે છે જોઈ આવું. શું જીવનભાઈ, ભૂખ લાગી છે? જીવન, તું અહીંયા શું કરે છે? આ જીવનભાઈ પથ્થરથી મારા માથામાં મારવા આવ્યા છે. આ જુઓ, માથામાં કેટલું વાગ્યું છે. માધવભાઈ, આવી જોખમકારક રમૂજ ના કરો. અમારા સાળાભાઈનો જીવ અદ્ધર થઈ ગયો. તમે મને સારી રીતે ઓળખી ગયા છો બંસીધરભાઈ. આ તો મને ચટણી વાટવાનો પથ્થર દેવા આવ્યા છે. આ માધવ તો મને ભેદી વ્યક્તિ લાગે છે. ગમે તેવા પાસા ફેંકું, બાજી એ જ જીતે છે. જીવન, જીવન સાંભળ. જીવન, જીવન, અરે સાંભળ, ગા પર હળદર લગાવ, નહીં તો વકરી જશે. સાંભળ. એ મહાદેવ, આ કેમ આવો છે? માણે ખોટા કર્મો કરે ને તો આમ જ દોડવું પડે છે. તમે 2 દિવસમાં જીવનને બહુ સારી રીતે ઓળખી ગયા છો. 2 દીમાં તો હું આખી કુંડળી કાઢી લઉં. હમણાં બા હોત ને તો તમને અહીંયા રસોડામાં આવવા પણ ના દે. અમારે ત્યાં મહેમાનો રોટલા ના બનાવે. ચાલો ઉઠો, હું ઝવેરને બોલાવું છું. હળવા દો ને બંસીધરભાઈ. નરસિંહને મારા હાથના રોટલા ખવડાવતા મને આનંદ થશે. ભગવાન પોતે ભક્તને ખવડાવે એવું આનંદ. હું તો કહું છું, આજે તમને બધાને હું જ પીરસીશ. મેં મોહન થાળે બનાવ્યો છે. બધું થઈ ગયું. તમે એક કામ કરો, ભાણાની તૈયારી કરો, હું જરા આવ્યો. આપણે માધવની રાહ શું કામ જોઈ રહ્યા છીએ? ઝવેર, ઘરમાં મહેમાન હોય તો એમની રાહ તો જોવી પડે ને. અને બા કહેતા હતા મહેમાનને જમાડ્યા વગર આપણે ક્યારેય ના જમવું જોઈએ. નરસિંહ, બા સ્વર્ગે સિધાવી ગયા અને એમની સાથે સાથે એમના વિચારો પણ ગયા. સમજ્યો ને? મારે મારા જ ઘરમાં જમવા માટે પારકા માણસની રાહ જોવાની. મારે કોઈની રાહ નથી જોવી. સગા ભાઈ નહીં. મારે નથી આવું. મારે ઘરે જવું છે. હું ઘરે જઈને જમી લઈશ. હાલે જીવનભાઈ, જો
આખો પરિવાર જમવા બેઠો છે ને તમે ના બેસો એ કેવી રીતે હાલે? અરે આવો આવો, તમારા બેનનું ઘર છે. સિદ્ધાર્થભાઈ, આ તમારા હાડાને સમજાવો ને. છેક તળાવથી ગોતીને લાવ્યું છે એમને. એક જ ધક્કે કમળ અને કાદા ભારે લેતો આવ્યો. શું બોલ્યા? કઈ નહીં, કાદવ માંથી કમળ લેતો આવ્યો એમ બોલ્યા. એ આવો હવે. હા, બેસો. મહાદેવ હર. માધવભાઈ, કમળનો ફૂલ કેમ લાવ્યા છો? નરસિંહની આંખ હાજી કરવા. આ કમળથી હાજી થઈ જાય? હા, ફક્ત નરસિંહની આંખ જ નહીં, દૂષિત પાણીથી ગામના જે લોકો બીમાર પડ્યા છે એ પણ હાજા થઈ જશે. કારણ કે હું તો ભગવાન છું. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. નરસિંહ, તને કઈ યાદ આવ્યું? તું તળાવ પાસે કેવી રીતે પહોંચ્યો હતો? જીવણે નરસિંહને ઊંઘની દવા આપી એ પછી શું થયું એ આને યાદ જ નથી. ફૂલન, અરે જય હાટકેશ. જય હાટકેશ. બંસીધરભાઈ, અમે માધવનો આભાર માનવા આવ્યા છે. એણે જે કમળની પાંખડી વાટીને ઔષધિ બનાવી ને એ ખરેખર કારગર સાબિત થઈ છે. હો, જે લોકો તળાવના દૂષિત પાણીને લીધે બીમાર થયા હતા એ બધાને હવે ધીમે ધીમે સારું થઈ રહ્યું છે. આ મને ખંજવાળ આવતી હતી ને એ સાવ બંધ થઈ ગઈ. હા, આ દૂષિત પાણીથી મારા ઘરવાળાનો પેટ ખરાબ થઈ ગયો હતો. હવે એમને સારું છે. આ આવ્યા માધવભાઈ, બધા રૂબરૂમાં એમનો આભાર માની લો. માધવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો ડૂબતા માણસને નહીં પણ આખા ગામને તાર્યું છે. તમે તો અમારા માટે ભગવાન બનીને આવ્યા. હા, તમારા પગ ધોઈને પીએ એ ઓછું છે. તમારો ખૂબ ખૂબ આભાર માધવભાઈ. અરે ના ના, એમાં આભાર શેનો? મને જે વિષયમાં ફાવટ છે એમાં મેં તમારી મદદ કરી. તમારે પણ જરૂરિયાતમંદોને આ જ રીતે મદદ કરવી જોઈએ, જેથી ધરતી પર માણસાઈ જીવંત રહે. હા, સાચી વાત છે. માધવભાઈ, જીવનભાઈ કહેતા હતા કે તમે ચહેરો વાંચીને બધું સાચું સાચું કહી દો છો. એમ? પણ જીવણભાઈએ એમ ન કીધું કે હાચું સાંભળીને ભાગવાનો વારો આવે છે? એમની વાત પડતી મૂકો, અમારું ભવિષ્ય કયો. ભલે બેઓ ત્યારે જીવણભાઈએ કીધું છે એટલે મારે એમનું કામ કરવું જ પડે. હું કહો છો જીવણભાઈ?
આવો. ધૂળી માસી આમ ઉતાવળે ક્યાં ચાલ્યા? એ નટુ નવરા તું તો ચૂપ જ રહેજે. આજે તો માધવને નહીં છોડીએ. અરે ધોળીબેન ઉભા રહો. શું થયું? કેમ આમ રાતા પીળા દેખાવ છો? અરે એને અમારું ભવિષ્ય જોયું અને હંધુએ ખોટું પડ્યું. કોણે? આ માધવે ઈ હંધાયના મનની વાત જાણી લે છે, પણ હાવ ખોટું હો. એમ? હા, મારું મોઢું જોઈને કહે છે તમે રોજ સવારના ઉઠીને તમારા સાસુને પગે લાગશો, તમારા ઘરમાં સોનાના સિક્કા આવશે. પણ સોનાના સિક્કા તો શું, ખોટો સિક્કો એ ના આવ્યો. હા, અને મને કહે છે તમારે યાત્રાનો યોગ છે અને અચાનક મારો દીકરો ઘરે આવી પૂગ્યો. તો શું મારા દીકરાની યાત્રાનો યોગ હતો? એટલે માધવ મને પણ મૂર્ખ બનાવી રહ્યો છે. મારા વિશે પહેલેથી જ કોઈની પાસેથી જાણી લીધું હશે અને હવે એવી રીતે વર્તન કરી રહ્યો છે જાણે ભવિષ્ય જાણતો. આજ તો એને ગામની બહારની યાત્રા કરાવી જ દઈએ. હાલો. એ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. જો એ માધવ બહુ ઢોંગી માણસ છે. એને બનેવીલાલ અને નરસિંહનું મન જીતી લીધું છે. એ માધવ બહુ ઢોંગી માણસ છે. એને બનેવીલાલ અને નરસિંહનું મન જીતી લીધું છે અને નરસિંહનો જીવ પણ એને બચાવી લીધો છે. તો આમ સરળતાથી એને ગામની બહાર નહીં કાઢી શકાય. હા, પણ તમે ચિંતા નહીં કરો, જીવન છે ને, હું કંઈક કરું છું. એ માધવને ગામમાંથી બહાર કાઢવાની જવાબદારી હવે મારી. હું તમને વચન આપું છું કે ધુતારાને ગામમાંથી બહાર કાઢ્યા વગર હું નિરાંતનો શ્વાસ નહીં લઉં. તમે જાઓ, તમે ચિંતા નહીં કરો, જાઓ. જીવણભાઈ, તમે કહો છો તો ભલે, ચાલો આપણે જઈએ. જાઓ, 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 તમે જાઓ. માધવડા, હવે તારો બિસ્તરા પોટલા બાંધવાનો વારો આવી ગયો છે. કાન્હા, એટલે તમે પાછા આવવાની તૈયારી કરી લીધી? તમે જીવનને વિશ્વાસ અપાવી દીધો કે તમારી પાસે કોઈ વિશેષ શક્તિ નથી. કહેવું પડે કાન્હા, અને ઉપરથી તમે એને સુધારવાની તક પણ આપી, પણ એ તમારું સંકેત સમજી ન શક્યો. ક્યાંથી સમજે? એને તો પોતાના કર્મનું ક્યારે મનન કર્યું જ નથી. એ તો બસ પોતાનું સ્વાર્થ સાધવા ગમે તે હદ સુધી જાય છે. જલ્દી આવો કાન્હા, નિધિવનમાં તમારું સ્વાગત છે. માધવ કાકા, હજી મને કઈ જ નથી દેખાતું. માધવભાઈ, મને ચિંતા થઈ રહી છે. મારા નરસિંહની દ્રષ્ટિ પાછી આવશે કે નહીં? તમે કહ્યું કે શ્રદ્ધા રાખો, રાખી શ્રદ્ધા, પણ કેટલી રાખીએ? જે હંમેશા બીજાને મદદ કરતો હોય, જેનો સ્વભાવ પરોપકારી હોય, એની સાથે આવું અનિષ્ટ કઈ રીતે થાય? એનો જવાબ મારી પાસે છે.
એક પખવાડિયા ઉપર આ માધવ ઘરની બહાર જવાનું નામ નથી લેતો અને એના કારણે જીવન ઘરની અંદર આવવાનું નામ નથી લેતું. લે આવી ગયો. ચાલ બેના મોઢું મીઠું કરાવ. કઈ ખુશીમાં? માધવ આ ઘરમાંથી નીકળી જશે એ ખુશીમાં. શું? હા બેના, ગામ વાળાઓને ખબર પડી ગઈ છે કે માધવ એક ધુતારો છે ને એ લોકોને મૂર્ખ બનાવે છે. પહેલા એને બહાર કાઢવા માટે તું શું કરવાનો છે? રમત રમવાનો છું. એ રમત જેની શરૂઆત માધવે કરી હતી પણ અંત હું કરીશ.